જોતા રહી જા હો ભળવા વાળા ભળતા રહી જા હે જોવા વાળા જોતા રહી જા ભળવા વાળા ભળતા રહી જા વહારે મારી સિગોતર તે આ ભલે અડાડ્યા હા દરિયાની દેવી તે તો આ ભલે અડાડ્યા હો ઘરેથી નીકળું સિગોતર થાય મોરે વાહવા ચડરોડાને શું બીજું જોવે હો ઈશાબાની શીખું તે તો આ ભલે અડાડ્યા હો બહારે મારી શીખું તે તો આ ભલે અડાડ્યા વામે હુલ આ ખારડા બાપો મારી કઈડની સુગોદર બાપો હો તારા લીધે ચમકે સ્ટાર મારી માતા કઈડના સોરું આજ ગુણ તારા ગાતા હો સારા સારા અધિકારી સેલ્યુટ મારે રાજ રજવાડું માથું રૂપિયે રમાડે અમારા કઈડીઓની પુનૈયે પાયા રે રચેલા ધન ભાયગ મોટણની સિકોતર મળેલા હો વહારે ધોણો જ વાળી તે તો આ ભલે અડાડ્યા હો ખારેડાની વાજણ તે તો આ ભલે અડાડ્યા હો 500 પાટણ વાડે ખારડા ગોમે જગતની વસ્તી નમે આજ તારા ધોમે હો ટોપ ક્રેઝ મારો ચારે બાજુ પડે તાળી વાહ વાહ તારા લીધે સિગોતર માડી હો કઈડના મોટિયાર જોડે કરવા મીટિંગ હારી હારી હસ્તીઓ કરે સ્વેટિંગ ઓ વહારે મારી શીખું તે તો આ ભલે અડાડ્યા હો દરિયાની દેવી તે તો આ ભલે અડાડ્યા
Keep
આજ જોવાવાળા જોતા રહી ગયા, આજ મળવાવાળા મળતા રહી ગયા, આજ જોવાવાળા જોતા રહી ગયા, મળવાવાળા મળતા રહી ગયા. હર મારી સખી તેનો
ગાવ ને
ચાર દિશામાં દરિયો વચ્ચે છે ઘરે સોમળ્યો ચાર દિશામાં દરિયો વચ્ચે છે ઘરે સોમળ્યો દ્વાર કોનો નાથ મારો દ્વારકાનો અમરજી ભાઈ અહીંયા ઉપસ્થિત છે એમનું લખેલું ગીત હમણાં બહુ ટ્રેન્ડિંગમાં છે અમારા સાગરભાઈ ગોમડીની ખાસ ફરમાઈશ છે એને ક્યારે ગાવું ત્યારે
હા. જતા રહો જવું જવા દે તમે જ કામ આવતા રહો મારે આમ છે બસ હઈ 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 ધામ મારી બ્રહ્માંડને યાદ કરે ગાવું હોય મારી સાણંદની ટાઈગર મારો પરમાર પરિવાર ગવડાવતો હોય મને અજય ચંડીસને ગામમાં થાય પણ કેવું ગવાય આ ભેમરવાડી સાણંદની માં આખેર પાખેર મોમાં ભેમર ધામ એવું અમર્યું નો મોરાશું પરમાણની પેઢીએ બિરજમાં દીકરા પકવું તો એ મારી ભેમરવાડી બ્રહ્મોડી તું પકુમાં માં હોંભળ ના એ લેખન લલાટન આ પરમાણના જેવા લેખ છે મારી બતાવો અંકલો પંખો ચાલુ કરજો ભાઈબંધ હા
એટલે જીવનમાં એક વાર તો દુઃખ આવું જોઈએ ભાઈ. ત્રણ બારનો એમ ક્યાંક ક્યાંક વ્યસ્ત હતા. જીવનના હાથમાં ચાલ્યો. એટલું કાંઈ દીવા હું હાથમાં કરજો ભાઈ. કોઈ પડતું નામ લેવું, મારું નામ માનતા નહીં ભાઈ. એટલે દુઃખ પડે ત્યારે ખબર પડે ભાઈ. ખરી વેળાએ, દુઃખની વેળાએ આવે ત્યારે ખબર પડે પડતા ભાઈ. તો ભાઈ 5 એટલા મોરે જ છું હું તો ભાઈ. તમારી જેવી કદર હશે એવું બનાવી જાય ભાઈ. તમારો જેવો ભાવ હશે. બીજી તો નહીં ભાઈ. આમાં મજા બહુ છું ભાઈ. બીજી તો કહેતી નહીં ભાઈ. જેમ સમય જશે એમ જગ્યાનું અમર થઈ જશે ભાઈ. અને ભૂમિએ મારો રામજી રતિભાઈ આગો પાછો નહીં હોય ભાઈ. મારા મહાદેવના હાથ બે હાથ તમારા માથા ઉપર છે. જો એ દાળ વરસાદ રોકી દો ભાઈ. મારો મહાદેવ ભેળો હશે ભાઈ. આ બનારાના જેના ઘરા હશે. લક્ષ્મીની માતા ભેળી હશે ભાઈ. ગામ વચ્ચે મારો રામ ભેગો હશે. જો વરસાદ રોકે એની રોકે નહીં હોય. મારા બનારાના દેવતા પડ્યું હશે ભાઈ. રગા હુનીના કોટ તોલે તોલ આલ્યા મનીના રે મારી ઊંચા ડુંગરા મારી કોંડિયા ત્રિશુળવાળી ઓ મારી મને પીવરાવજો જતા આમ જતા અમારી જતી લાજ ન અમૃત ન રાખવાની મોબ્બાને બોલાવો એ મોબ્બા આવડાતું નથી પગમાં જાણો જો ધરવો 80 વર્ષની જૂના 80 વર્ષની ડોશીનો અવતાર ધારણ કરે હાથમાં ખોખરો કરો આ ખેરદા ઉપા તું સેવકોને લઈને આવ્યો હું ખમા 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 કહું છું. તારા સેવકોને ખમા 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 કહું છું. મારો મહાદેવ રાજી થઈ
દાંડિયા ત્રિશુળવાળી ઓ મારી જ બનીને જોરાવે રાવો કે અમારી જતી લાજ ન અમૃત ન રાખવાની હેડ છે અમારી આબરૂ જતી હોય તારા ચામુંડના નોમના મનમોન આઠમાં ઓતેડ મારકો મારી ચામુંડ અમારી આબરૂ જાડે કે રાતના 12 વાગે ખાટલે એમનો ઘરાયા ઉધી હોય માં કે માં હવારનો હુલ ભાઈ આ સબ બતાઈ ભાઈ આ સબ પૂરા માતા બોલું ભાઈ બાજી તને મજા કરું પછી કે ધોળકા તાલુકે અમરિયો ઇતિહાસ મોડ્યો ચલોડાના ચાર ચકલે દુનિયાનો જો ન દીકરોનો સમોનો હતો એ દાળ મેરડી અમારો પડદો દાળો હતો એ દાળે દોત કાઢે એટલે મારે જોઈ દેવાના દાળા હતા પણ તારી ભલી થાય તારી મેરડી તારા રોમ જોડે તે તારા રોમના પગ છોડ્યા ને તે અમારા માટે 24 કલાક તારા પ્રભુના દ્વારે સમરીના માતા બોલું લે કમાન મજા લે બને ભાઈ હું રામજી ભગવાન હાથના બેઠેલી ખૂબ મજા ભાઈ મને આમંત્રણ હારું ના ભગવાન એમની મારે ભાઈ રામજી ભગવાન મારે બોલું વાલી માતા બોલું ભાઈ ખૂબ મજા ભાઈ તારા કાળી ચાદર રાખવી છે કે ગુલાબી તું બોલીને કલર બોલીને વધાવો છો કયા કલર નો નાખ્યો કાળી ચાદર જોડી લે ભાઈ મારી કાળી બોલે ગુલાબી માંગે એટલે હું મેળું દીધેલા કાળી જ માંગુ પાવર હોય પણ ભાઈ પણ એમાં અમારી જોગણી મેરડી શિકોતરનો પાવર ભાઈ લે કે મારી દુનિયાની માલિકા કદાચ રૂપિયા વાળા હોય મારી કરોડની માલિકા કેસ કરો પણ મારા ગરીબનો કેસ તો મારી જોગણી મારી મેરડી અને દુનિયાનો કોઈ રૂપિયા વાળો છોકરો કદાચ તારા હામી આંગળી સીધે ભાઈ જોગણી માતા આઈ ભાઈ માતાઓ ભાઈ એવું જોગણી માતા બોલું ભાઈ સૌ કોને ખૂબ મજા ભાઈ
માતા બોલો કોઈનો વાળ વાંકો નહીં થાય એવું ઢોકળી માતા બોલો ભાઈ રાજુભાઈ તારી ગાડી માતા ભાઈ બેઠી હશે તારી ગાડીને હાથ નહીં આવે ઢોકળી માતા બોલો મારો વધાવો ભાઈ પ્રકાશ ઝાલા હોમળો કે દુનિયામાં બાબા બજાનો પણ કે દુનિયાના મોનવી પડજો બુવાજી રાંગણી માતા તારા સેવકોનો એક વર્તો હું વારી જઈ હોય તો ભાઈ આ વરઘોડો કાઢ્યો બીજા વર્ષે વરઘોડો હોય ને મારી ગાડીમાં દેવડો ભુવા ને ભાઈ એવો વર્તો મારું તારા સેવકોનો કઈ વર્તો પૂરો દસે લાવ્યો એવો રાંગણી માતા મારું છું ઘણી વાર ઓટો મારા જેવી માથે ભણો છો ભાઈઓ કોણ કરું છું કોનો વ્યવહાર કહેશે કે તમારા આ ઘરના ઘણોની જગ્યાએ ફળોના ભૂમિ જે ફળોની દિવાલે ફળોની ભૂમિકાએ ભાઈ હું પૂરો ચાલુ તેરું આવ્યું ભાઈ એ હું ચપડી મેળી માતા ભાઈ હા ભાઈ ખમા કહું ભાઈ Bye.
મોમાં ભોણિયાની માતા આવજે કોણ બાટ ઉકો કર મારી મોમાની માતા ડોટ મેલાલ્યા અરર માઓ ભરજે દુનિયામાં કદાચ ડણકો વગાડશો તો તું એ વગાડશો આ ભલો નોમ અડાડશો તો તું એ અડાડશો માં ચોફેરે 525 ની દુશ્મનની ટુલ્લી આવતી હોય પણ મોમાની માતા ભેડી હોય અરર દુનિયામાં ચોય પાછા પડવા દો નમતી નો દાડો આવા દો તો તમારા ભયોના અરર તમારા મોમા ભોણિયાની મોનેથી માતા નથી ખબર લેવા આવનારી અરર મારી માતા મારી ઘડ ચોટીલો ગવડાવનારી માવો ભરજે આજ સમય વેળાનો સો ઘડિયો તારો બન્યો છે મારો હકનો દખનો ગાતાવજે તું બોલે એવા ધોનાના ઓગડે લેખ લખાશે માં કોઈ દાડો ધોણું એટલે બોલીને બીજું બોલું તો મળ્યું મારી વાજણનું વાત કરવું ન કોમું પડવામાં કોના જૂઠા હમના ખવાયેલા ન તો હોજે જૂઠા હમ ખાય તો હવારે ખબર લેવાય આવ્યા આવજે આવજે મારી પારવાડી ઘડી વાર ઓટો મારો બાપ ઘડી બે ઘડી અરર કેસે કે વાતો લાવનારી મારી પારવાડી માતા અહીં બાબુ ખમા તન આવજે મારી કોણ ભાઈ માતા આવજે વા હો ભરજે આજે દુનિયા બોલાવો તો તારા દેવના પ્રતાપે બોલાવ જગત બોલાવો તો તારા દેવના પ્રતાપે બોલાવ આવો આવો મારી ઓ ગમણા દરબારના રથડા જોડનારી માતા ખમાત
ઘડી આપીને એ વેડા લાઈ કે આજે આખું પરગણો જોશ આખેર પાખેર મોમાં અનાથલના ફુલંચીના ડેલે છે ન્યાયો માફો ઘોરા શોધેરા કનો ભવાનો વખો મેં જોયેલો છે માની શીખ સુકો ભાઈ ખમાન મજા કહું કે ના કહું માતા કહું ભાઈ અરે બોલો તમે કઈ કહી દો ભાઈ ખમાન મજા કહું છું માતા કહું લે અને મારા હાથમાં છે આવું માતા કહું લે બાકી તમે ખમાન મજા કહું હું ના ચલાવું ભાઈ આ તો માતા શું લે સુધી કોઈનું ખોટું નહીં કર્યું હોય માતા કહું છું માતા શું લે મને ઓળખજો એની જ માતા શું ભાઈ મારો જે બર્થડે ઉઠ્યો છે ભાઈ આજનો ફૂલ વરસાય છે ભાઈ કરોડો નારવાળું તો માતા નહીં લેવો ભાઈ હું બનારાની માતા કહું સગાવડો માટમાં નાખ્યો ગયો ભાઈ અને હું 12 વાગે ખમા કોઈ પતિ જેલો કેસો ભાઈ જે સેવક કર્યો મારા આજે કર્યું છે ભાઈ ગાણા પાછળ રાજી છું આવું માતા કહું લે રાજી છું મારો દીવાનો રામ રાજી છે માતા કહું છું શું ચિત્ર બનાવશો બતાવું ભાઈ ગામની માતા બોલતી નથી પણ બોલતી થઈ છે ભાઈ હાવ સાચું છે મારો દીવાનો રામ કે છે ભાઈ મારો દીવાનો રામ રાજી છે ભાઈ આજ 100% હોહરું પડવાનું થાય છે માતા કહું છું ચિત્ર બનાવું તો સારું બનાવ તો હું બનાવું લે કારણ કે મને ખરાબ ચિત્ર બનાવતા આજે નહીં આવડ્યું કાલે નતું આવડ્યું શું કહું મારા કોઈ દાડો ખરાબ ચિત્ર ના હોય ભાઈ પણ ખોટામાં હેડવાવાળી માતા નહીં ભાઈ ભાઈ ઘરનો હોય બારનો પણ કોઈને નહીં ભાઈ આવું માતા કહું ભાઈ ઘરનો હોય બારનો હોય તું હાચાની માતા શું ભાઈ તમે હાચા હશો ભાઈ આ બેઠો ભૂવો ખોટો છે ભૂવન કોટાવાળી માતા શું લે હાચા માટું ખોટામ નહીં ભાઈ આવું માતા કહું છું ભાઈ શું કહું આજે આટલા બધાનો વિશ્વાસ છે મારા ઉપર ભાઈ પણ વિશ્વાસ તૂટવા નહીં દઉં આવું માતા કહું છું ગામના દેરા લઈને નિમનામ નહીં આપતી ભાઈ અને પાછળનું ચિત્ર મેં પહેલાથી બનાવેલું છે આવું માતા કહું છું ભાઈ ચાહે પાછી ના પડું માતા ના પડું કારણ કે બધી માતા લઈને હેડવા હું નીકળી છું ભાઈ આ સુધી આવું તો ચિત્ર બનાવે નહીં કોઈ ભાઈ 1000 પાછળ જવું જતું રહેવાનું ભાઈ માતા શું ભાઈ સુવકોની માતા શું ભાઈ પેલા કુવાસીની માતા હતી ભાઈ હું કહું પણ ગામ અવરું હવરું થઈ લીધું ભાઈ આવું માતા કહું છું ભાઈ એટલે મારે ઉતરવું પડ્યું છે ભાઈ કોકના સવાલ પડ્યા છે ભાઈ જવાબ આપવા આવીશું ભાઈ શું કહું એટલે છોકરું નાનું છે એવા પૂન જેવા કર્યા છે એના જવાબ હું આલીશ આવું શું કહું પણ ભાઈ જે દાડે ગામ બગડ્યું હતું શું કહું જે દાડે ભૂવો જતો રહ્યો ભાઈ એ દાડે મારો દીવો ભરતો હતો ભાઈ અને એની પાછળ કોકના અંધારા દેખાડા તાણે મોટ પડી શું લે કારણ કે મારા દીવા પાછળ આજે ને કાલે અંધારા ના થાય દીવા માટે વચન આપી શું કહું કે ગમે એટલા કાંડા એટલે છોડી મેલું પણ આગળ મારું નવ ચિત્રો તૈયાર રાખું છું કાં છોડું છું માતા કહું છું શું કહું હારામ હારું ચિત્ર કરે બનાવું માતા બનાવવાની છું શિવકોની ખમાન મજા છે ભાઈ ચિત્ર હારું બનાવું છું માતા બનાવવાની છું ભાઈ બધી માતાને લઈને આવીશું ભાઈ શું કહું બધી માતાને બપોરે બોલવા દીધી છે પણ હું નહીં બોલી લાવ માતા કહું છું શું કહું કારણ કે બધી માતા બોલે ભાઈ અને હું બોલું તો ધ્યાન બધાનું મારી પર જાય છે ભાઈ હું માતા કહું બધી માતા એનો આભાર જો ભાઈ એ માતા છે હું એ માતા છું ભાઈ એ હાથી છે હું એ હાથી છું ભાઈ ગાળો કોઈ દાડો અભિમાન કરતા નહીં એવું માતા કહું અભિમાન કરશો અહીંયા હું નહીં ભાઈ આવું માતા કહું ભાઈ મારું મારું દેરું બધા હરખાત ભાઈ આવું માતા કહું છું ભાઈ કોક ને એવું લાગતું છે જીવામાં જબરી જબરી તો તમારી એ માં છે ભાઈ પણ તમે અહીંયા વિશ્વાસ નહીં એટલે જબરી અહીંયા ડુબરી પડે છે ભાઈ તમારી માતાને કદાચ ડુબરી પડવાળા તમે માતા નહીં લે કોઈ માતા ઢોણી બોલી કોણ ડુબરી શું મને બતાવો લ્યા બોલી છે કોઈ ના બોલે લ્યા કારણ કે ડુબરા તમે છો ડુબરા માતા કોઈ નથી ભાઈ અને
ડોશીનો વિશ્વાસ છે ભાઈ પણ ગામમાં સેવકનું ચકડું લઈને નેહર્યું છું ભાઈ હું હરી પડવાની છું ભાઈ હું હરી પડવાની છું આજના ફૂલ વેર્યા છે ભાઈ આજના ખર્ચા કર્યા છે ભાઈ મારા ચોપડે બધા લખેલા છે હું મતા કહું છું અને એડે ના જાય લ્યા શું કહું એડે ના જાય ને દવાખાને ના જવા દો આવું માતા કહું છું હું પેલા વાવ લે કારણ કે કાલ છૂટાવને તમને નહીં ખબર મને ખબર હોય છે શું કહું એટલે કાલની ખબર રાખવાની માતા હું છું ભાઈ તમે આજ સવારે છૂટી તમને ખબર પડે હું પાછળનું જોવાવાળી માતાની આગળ આડું છું ભાઈ શું કહું સભાળો કદાચ લીલુડા માટે ખમાન મજા બોલીએ છું તો વિચારીને જ બોલું છું ભાઈ દિવસે બોલી હતી માતા કે ખમાન મજા કહું ખરી પણ કાર્યક્રમ કરતો પછી કહેવાવાળી માતા અધૂરું જીવન કેક ના કપાડી ચોડી ખમાન મજા કહું ભાઈ અરે ના કહું ભાઈ પણ ખમાન મજા કરાવ તો માતા કરાવવાની છું એકલી નહીં ભાઈ એકલી નહીં કે ટોડાની શક્તિ બેઠી છે એને જોડે રાખી દો મેં તો ભૂવા નહીં આવ્યો ભાઈ તો માતા આવી છે આવું માતા કહું છું કે ભોલેનાથ બેઠો છે શંકર બેઠો છે આવ્યો છો ભાઈ એનો પૂજારી નથી આવ્યો આવું માતા કહું છું ભાઈ કે જે જે નહીં આવે મારે એમનું કામ નહીં પણ મારે તો માતા એનું કામ હતું મારા ભગવાનનું કામ હતું માતા કહું છું ભાઈ શું કહું પણ હોય 100% સારું ચિત્ર બનવાનું છે ભાઈ પણ શું કહું કે સારું કરશો ભાઈ તો 1000 દુશ્મન થવાના છે આવું માતા કહું છું પાછા પડતા નહીં દીવાના હમ કોઈ દાડો વેમ રાખતા નહીં હું માતા છું લ્યા એકાવનો વિશ્વાસની માતા શું સ્વભાવવાળો હા ભાઈ એક દાડો આને દેખાવ પેલા એમ કે મને કેમ ના દેખાડી પણ કોઈ ના દેખાવ સ્વભાવવાળો શું કહું એટલે વિશ્વાસનું દેરું છું ભાઈ કોઈ દેરું કોઈ દાડો સામે ના આવે ભાઈ અને સામે કદાચ આવ્યો તમે ઓળખી ના કે હોય માતા કહું છું શું કહું ઓળખી ગયેલા મને કોઈ ઓળખી ના કે ભાઈ આવું માતા કહું છું સિક્કો મારું તું માતા મારું લે કદાચ સિક્કો માર્કેટમાં ચાલતો તો મારો ના ગામના દેરાનો ચાલે છે શું કહું કે સિક્કો કદાચ ચાલતો મારો ગામના દેરાનો ચાલે છે આ વિચારજો ભાઈ હું ચમાવ બોલું છું ભાઈ તમારી માતાનું જોડે લઈને રખડું છું આવું માતા કહું છું હાજુ કરવા નીકળી છું કોઈનો રૂપિયો લેતી નહીં ભાઈ આવું સભાવટે કહું છું જે વારવાનું હોય કે એક બેંક ટળી ભાઈ જે હોય તે પણ આ સુધી કોઈના પૈસા લીધા નહીં આવું માતા કહું છું શું કહું જ્યાં સુધી પૈસા નહીં લેતા ત્યાં સુધી તમારી લે હા ભાઈ કે જ્યાં સુધી ભૂવો પૈસા નહીં લેતો ત્યાં સુધી તમારી લે પણ જે દિવસે 10 રૂપિયા લીધા માંગે એ દાડા તમારી નહીં આવું માતા કહું છું જોતા આવજો મોઢે માગજો ભાઈ માતા શું લે પણ વિશ્વાસ પૂરો રાખજો લે વિશ્વાસ ઉપર હેડું છું ભાઈ શું કહું કે ગામની માટે ખમાન મજા બોલતી હોય ભાઈ હા ભાઈ કે શક્તિ ખમાન મજા બોલતી હોય કે ભરમાણી ખમાન મજા બોલીતી હોય કોકનું ચામુંડા ખમાન મજા બોલીતી હોય કોકની રાંગણીએ બોલી જઈ હોય કોકની ચોપડી બોલી જઈ ભાઈ કે મેં કઈ ઘટા નહીં લ્યા કદાચ રજા આલી હોય મેં આલી હોય ખમાન મજા કહેવાય પ્રસંગ મારો તો લ્યા ખમાન મજા ના હોય ભાઈ કોઈ ખમાન મજા છેલ્લા બનાવી માતા શું લે શું કહું એટલા નહીં બોલે ખમાન મજા તારે કો તારે મારો ઔષધ બતાડો પણ વિશ્વાસ રાખજો લ્યા ચિત્ર જોરદાર બનાવવાનું છે શું કહું કે જ્યાં સુધી ગાડી પર નહીં બેઠી ત્યાં સુધી થારી શું ભાઈ બાકી કોઈની નહીં લે હવે મંગળવારે બેઠી ની તકલીફ કેટલી પડે છે ભાઈ પડે ભાઈ દુનિયામાં ગમે રખડો પણ મારા જેવું કોઈ નહીં આવું માતા કહું છું કારણ કે દુનિયામાં મારા જેવું કોઈ નહીં કારણ કે બધા પૈસા લેવા વાળા છે ભાઈ અને બેર ના પડે ભાઈ શું કહું દેવ દેવ કીધું માને ભાઈ દેવને રૂપિયા બતાવ સામો ભૂઈ ના આવું માતા કહું કોઈક રૂપિયા લેતો હોય 10,000 લેતો તો મારા જેવું દેરું તો એટલે પાછું થોડું ભરી જાય હા ભાઈ પ્રેમથી વાત કરવી પડે તો ભાઈ સેટ થાય બાકી સેટ ના થાય આવું માતા કહું ભાઈ ભાઈ એકાવ નજર વારવાન લીધા હોય ભાઈ માતા ચોટી પડી તમને લાગે પાછી વરે લે ના વરું લે તું કદાચ પૈસા ના લઈને મારા પગ દબાઈને તો પાછી વરવા આવું માતા કહું છું વારવાની જરૂર નહીં ભાઈ કોઈ પણ દેરું ચોટી ભાઈ વારવાની જરૂર નહીં પડતી ભાઈ ગયડા વારવાની જરૂર ના પડે ભાઈ હું માતા કહું છું ભાઈ કે આવા ભાઈ બ્રહ્મ કોઈ રેસો ને ગયડા વારવા પડે ભાઈ માતા સાચી રીતે મનાવી પડે ભાઈ ઓટોમેટિક થઈ જાય આવું માતા કહું છું સામે વાળી માતા કદાચ ચોટી હોય ભાઈ અને સામે વાળો કદાચ એમ કે દિવસ આવવા પડશે ભાઈ બધી વાત ખોટી આવું માતા કહું છું શું કહું
કારણ કે તમારું ખાવા થોડી આવી છે ભાઈ હા ભાઈ તમે ખોટું કર્યું છે એટલે આવી છે ભાઈ બાકી કોઈ માતા ટાઈમ નહીં આવું એ માતા કહું શું કહું પણ સેવકો મારા સભા વચ્ચે કહું છું ભાઈ જાહેરમાં કે લીલુડા માંડવા કરે ખમણ મજા બોળવી એટલે બોળ પૂરું ફૂલ વેર્યા છે ભાઈ મારી ઉપર અને જે ગામના દેરા આવ્યા છે ભાઈ અને જે ભૂવા આવ્યા છે ભાઈ એને ખમણ મજા જીવા માતા કહું છું તમે જોડા શું લે તમારી હા ભાઈ કાયમ જોડા રહેવાની છે કદાચ છોડે તો તમે મને છોડી મેળશો બાકી હું તમને કોઈ જાડો નહીં છોડો વચન આલું છું લ્યા હું તો કોઈ ના છોડું લે પણ તમને કદાચ વ્યાયામ પડશે દાડ તમે આખા હશો તમને કદાચ વ્યાયામ પડશે એટલે ઝાપટ તમે વાતો કરતા હશો હું કોઈ દાડો કોઈની વાત ના કરવા માતા કરું છું માતા છું કોઈની વાત ના કરું ભાઈ પણ તમને ના સારું લાગે તો તમે કદાચ ઝાપે દઈને વાતો કરશો મારી એ હું ના હોય ભાઈ એ તમે હશો ભાઈ એટલે હું કોઈ ના છોડું ભાઈ હું બધાની માં છું ભાઈ તમે દુશ્મન હશે તો મારો છોકરો છે હું માતા કહું છું એટલે ભાઈ હું શું કહું ભાઈ કે નમીન રહેજો તો મારા ભાઈ અને ઊંચા હેડ્યા મારા ના હોય આવું માતા કહું છું શું કહું કે ગમે એવી માતા કરે બેઠી મારો ભૂવો બધા નમતો હોય તો તમને શું જોર આવે છે આવું માતાનો સવાલ શું કહું કે ગમે એવી માતા મળ્યા ખોટું ધોણતું હવે જે ધોણતું હોય ભાઈ ખબર છે કોઈ મને માતાને ખબર હોય ભાઈ અને ખોટું ધોણતા હોય ભાઈ અને એ જે દાડે ની હરી કરો ભાઈ એ દાડે તમારા લીધે દેરું અહીંયા ઓનલાઈન થયું હોય ખબર પડે છે તમારા લીધે દેરું આવી ગયું હોય ભાઈ અને ઝપેટ મારીને જતું રે ખબર ના પડે માતા કહું છું શું કહ્યું તમને એમ લાગે ખોટું છે પણ જે દાડે નહીં કેતા કોઈ બકરી આવે છે વાઘ આવે છે પણ જે દાડે હામો આવતા ખબર પડે કાયો હાલદાર એ દાડે કોઈ ના હોય ભાઈ છોડાવવાનું આ એ જ વાત છે ભાઈ હા ભાઈ ખમાન મજા કહું ભાઈ કોઈ દેરાની હસ્તી ના કરવી ભાઈ શું કહો કોઈ દેરાની મજાક ના કરવી ભાઈ તમને એવું લાગતું છે ખોટું છે બધું રોજ કેતા કદાચ વાઘ આવે છે પણ એ દાડે બકરી આવતી હોય ભાઈ શું કહો રોજ ઢોકા લઈને નીકળતા હોય કે આ તો ખાલી ખાલી કે છે કશું આવતું નહીં પણ જે દાડા વાઘ આવે ને ભાઈ મારા જેવો જે દાડા વાઘ આવે દાડા છોડાવવાનું કોઈ ના હોય ભાઈ માતા કહું છું લે ભાઈ માર્કેટમાં હેલવા વાળી માતા શું ભાઈ કામ કરીને હેલું શું ભાઈ કામ વગર એમનામ બેઠી હતી ગોખલામ ભાઈ અને કામ હું કરું એવા કોઈ ના કરો ભાઈ કારણ કે બીજા દેરા પર તમને વિશ્વાસ નહીં એટલે ના કરો શું કહું તમારો વિશ્વાસ આ ડબતો નહીં એટલે કામ થાય હા ભાઈ બાકી તમારા દેરા 5 ઈટું ના હશે ભાઈ એ એવા કામ કરો પણ વિશ્વાસ પૂરો હશે તો કરો હા ભાઈ આવું સભા વચ્ચે કહું છું ભાઈ માતા બધી હરખી ભાઈ પણ માણસો બધા હરખા ના હોય આવું માતા કહું છું બધાના મન અલગ અલગ હોય ભાઈ બધાના મનમાં અલગ અલગ વિચારો ચાલતા હોય ભાઈ હા ભાઈ માતા બોલે છે અમુક ક્યાં ભૂવો બોલે છે પણ જે બોલતો હતું કોઈક દાડો ગાડી ઉપર આવીને બે એટલે ખબર પડે કે મોઢું ખુલ્લે છે કે નહીં ખુલતું ભાઈ બેન વાતો તો બધા થાય છે ભાઈ બધા કરે છે પણ આ સત્ય ગાડી છે કોઈક દાડો આવીને બે તો ખબર પડે શું બોલું શું ના બોલું ભાઈ મોઢા વિચારે ના આવે ખબર શું બોલું ભાઈ મારા જે માતા બેઠી હોય ને તો 24 કલાક નાના પડે લે 24 કલાકે ઓછા પડે ભાઈ હું જે બોલું છું એમાં ખોટ ના હોય વિરામો ના કહો આવી માતા શું લે ભાઈ તમે ના માટો એમ કદાચ સવાર પડી છે કોઈ દાડો ચા પીવા ઉભી રહેશે ભાઈ પાણી પીવા ઉભી રહેશે કોઈ ના માટો ઉભી ના રહું લે ચોટું તો માટા ચોટું એ દાડા ભાઈ તમને મજા કહું ભાઈ બહુનું સારું થવાનું છે ભાઈ ચિત્ર મને દેખાય છે ભાઈ માતાના શું કહું કે તારી ચામુંડા રાજી છે એટલે મને માતાને ખબર છે શું કહું કે તારી આશાપુરા રાજી છે મને માતાને ખબર છે ભાઈ અને તારી મોમાઈ રાજી ના હોતા લલાય બેઠી ના આવું માતા શું કહું તારી મોમાઈ ની કદાચ કલમ ચાલુ થઈ તો બે હવાથી દેશે લલાવ માતા એ રાજી છે લ્યા અને રાજી છે પરમાણુ આલી છે લ્યા એ રાજી છે તો સપનામાં માનસિક જીવામાં બોલી દી લ્યા તારા હાથે તું કહીશ ભાઈ કે મને મોમાઈ આવું કઈ આવું દાડો ના બોલાવ તો માતા નહીં લેવું કે આ સુધી કોઈ દાડો મોમાઈ બોલી નહીં ભાઈ સપનામાં લાઈન બોલાવરો કે શું કરે છોકરા મારા બોલે તું માતા બોલી તી માનજે કે બર્થડે જીવા માતા બોલી તી ભાઈ આ સુધી તું કોઈ દાડો ચામુંડા નહીં જોઈ ભાઈ શું કહો પણ
જગ્યા રસ્તો બદલ્યો છે ભાઈ આ હું તને વચન આલું લ્યા કે ચામુંડા તને જગાડે નહીં તો માતા ના કેવો છે બાબા કે ચામુંડા તને જગાડે નહીં તો માતા ના કેવો લ્યા કારણ કે આજે કદાચ માતાની મીટિંગો થઈ હોય મારા જોડે થઈ હોય તમારી શું કહો એવી રીતે તમે સેવકો મીટિંગો કરો છો ભાઈ એવી અમારી માતાની મીટિંગો થઈ જાવ છે બાબા શું કહો વાતો થઈ હોય ભાઈ અમારા વચ્ચે ભાઈ કોણ સેવક છે કોણ કયું સારું કરે છે બધી વાતો મારી જોડે પડી હોય ભાઈ સાચું ખોટું લ્યા તમે 3-4 દાડા પ્લાનિંગ કરતા હોય ભાઈ ભુવાને પૂછ્યા વગર ભાઈ તો અમે માતાએ પ્લાનિંગ ના કરતા હોય ભાઈ ખમાન મજા કહું લ્યા અને સભા વચ્ચે કેટી દઉં સભારો એક ધ્યાન રાખજો ભાઈ કે કદાચ મારો વરઘોડો નીકળ્યો ભાઈ અને કદાચ ગમે એને માતાનો વરઘોડો નીકળ્યો પણ કોઈ રોકી બતાવે આવું માતા કહું છું કોઈ રોકીને બતાડો જે દાડ હાથ પાછળ બીજા દાડ ના હોય આવું માતા કહું છું ગમે એની માતા હોય ભાઈ અને ગમે એની માતા કદાચ જો લીટી કરવા આવ્યો ભાઈ કોઈના માડવામાં લીટી કરવા આવ્યો જે દાડા મેં હાથ પાછળ દાડા બીજા દાડા ના હોય આવું માતા કહું છું કે હાથ મેઢવાવાળી માતા શું ભાઈ કોઈ માતાનું કોઈ ખોટું કરશું ઉભી રહેવાની નહીં આવું માતા કહું કોઈ માતાનું અપમાન ઉત્સાહી નહીં કરી શકું ભાઈ એ મોર શું કહું કારણ કે માતા બધી મારામાં આવે છે ભાઈ શું કહું આવશ્યક નહીં આવતી લે બધા દેરા આવ્યા છે ભાઈ બધા દેરા આવ્યા છે જે ભુવા નથી આવ્યા એના દેરા આવ્યા છે આવું માતા કહું લે કોકની આશાપુરા જગાડું તું માતા જગાડું લે શું કહું કે કોકની મેરડી જગાડું તું માતા જગાડું લે અને કોકની જોગણી કદાચ હું બોલાવું તો હું બોલાઈશ લે વિશ્વાસ રાખજો લે શું કહું વિશ્વાસ રાખજો લે કે આગળ ભલે કુવા દેખાતો હોય ભાઈ પણ અહીંયા મારક કરું તો માતા કરવા લે આગળ કંથેર નું ઝાડું છે ભાઈ પણ એના વચ્ચે રસ્તો કરું તું માતા કરું લે અને રસ્તો કરે તમારી માતાઓ કરે લે બાકી છાપે બેહવાના કોદાળો રસ્તો ના કરે લે શું કહો એ કદાચ રસ્તો બદલી નાખે પણ એમની તાકાત ને રસ્તો કરી માતા રસ્તા કરો ભાઈ બાકી ગમે એવી વાતો કરો ભાઈ રસ્તા બદલી નાખે પણ રસ્તો ના કરો તો માતા કહું લે અલે માંડવો થવા દો લે માતાઓને માંડવો થવા દો ભાઈ માતાઓ અત્યાર સુધી બધી જાવ ભાઈ હુઈ રહી હતી ભાઈ આ જાગી છે ભાઈ શું કહું જાગી છે ની ના ભુવાઈ જાગ્યા છે ભાઈ લક્ષ્મીનું પન્નું ચા લઈ જઉં છું માતા જોઉં છું બેઠી ભાઈ હાચું બોલું છું કોઈને ગમતું નહીં ભાઈ અરે પેલો હાચું બોલતી હતી કોઈને ગમતું નતું ભાઈ પણ આના માંડવામાં બોલી હતી લ્યા ચકડું ચીવું બનાવશું ખાલી જુઓ લ્યા 3-4 જણા બેઠા હતા ભાઈ નજર મારી લે લ્યા શું કર્યું છે મેં હા ભાઈ નજર મારી લેવાની ભાઈ અને હજુ ચા લઈ જાઉં છું તો આ જગ્યા રાવ દો તો માતા નહીં લ્યા કમાન મજા બોલી જો એટલે કઈ એમાં ખાટાવટ ના આવે ભાઈ બળ પતિ જેલા હોય પણ કોઈના માંડવામાં બેઠી હોય ભાઈ માતાઓ અને એ કમાન મજા ના કેવું ભાઈ તમે સમજી લો ને કઈ ઠેકાણું ના આવે ભાઈ એની માતા રાજી ના હું શું લેવા કહું ભાઈ કમાન મજા કેવાય લે કોઈ દાડો ના કહું ભાઈ હા ભાઈ ત્યાં ભાણો કદાચ ભારતો ને કમાન મજા હાથીમાં કરે મને માતા ના ખબર હોય આવું માતા ગોલ્યા માંડવે કદાચ ખમા બોલું એટલે પટી જઈ વાત લ્યા પછી ચામુંડાનો કે મેરડીનો જોગણીનો લ્યા બાળકો જોઈને બોલતી હોય નામ કોદાળો ના બોલું લ્યા બોલે લ્યા અને ભાઈ હોય 100% જક્ષીનું પન્નું કદાચ જૂતું લાવ તો ગામની માતા લાવશે મારે ખાલી જોવાનું છે માતા કહું છું ભાઈ કારણ કે હાથી હડોવાળી માતા શું ભાઈ કદાચ જો ગામ ઊંચું આવશે ગામની માતાઓને લીધે આવવાની છે ભાઈ અરે કદાચ શંકર એટલો ઊંચો આવ્યો છો તો દક્ષિણ એટલો ઊંચું લઈને ના જતો એટલે માતા નહીં હું જેટલો શંકર ઊંચો બેઠો છે ને એટલું ગામ ઊંચું જવાનું છે માતા કહું છું અને આવતા સીઝન આવા દે લે આવતા વર્ષનું પાકું શું ભાઈ શું કહું આ સીઝન તો તમે લઈ નહીં રહ્યા લે આવતી જે સીઝન ની ભાગ મારું છું ભાઈ એટલે આ સેવકો મન પૂછીને વાવજો લે શું કહું મન પૂછીને વાવજો શું કહું અને હું એમ કહ્યું ને એમને મેલી રાખવાનું થશે ભાઈ આગળ નહીં ભારતીય તો બોલતી છો કે કઈ દીધું ભાઈ ભાંઠાવાળું ભળે પડ્યું આંખવાને નહીં થતું એ દાડા કશું કરવાનું ના થાય ભાઈ તમને એમ થાય કે હારું આ તો ખોટું પડે લે
પણ એ ખોટું નહીં એ જ હાચું લે અહીંયા તારા 4 દાન પાણી ભરાવાના ને તાણ બોલી હોય અને ખાલી શું કામ કહું કે લે ભાઈ દે પણ તને દિવાળીએ વાવવાનું કહું લે તો દિવાળીએ વવાય પછી શું કહું શિયાળુ સીઝન થતી એ પણ માતા શું લે કોઈ દાડો ખોટું ના ભાગવું લે અને આવનાર વરાવ ભાઈ મારા સેવકો માટે લે ખેતર ના જો પકવીને હું ના લાવતો માતા નહીં લે તમે આવતા વાવો અને હું કઈ વાવો લે પકવીને હું ઘરે લાવતો જ માતા અને તમારે હુઈ રહેવાનું લે મારે જાગવાનું તમારે હુઈ રહેવાનું મારે ઉજાગરે લે એટલે જો તમારે ખેતર કોઈ દંતારી જે બકનડી લઈ જાય તો મને માતાને કહેવાય અડવાઈ ના દઉં લે આવ ચોક પાડીને માતા કહું છું અને કોઈને મસ્તી કરવી તો છૂટશે લે ભાઈ સવાળો કે માતા આવું બોલી છે ભાઈ કે બકનડી ના લેવા દો ભાઈ કે દંતારી ના લેવા દો પણ હંતાડી જોજો લે આવું માતા ચેલેન્જ મારું છું કે હંતાડી જોવા નહીં લે રાતે સાચું દુખાવો પડે ના સીધે મંદિર ને ધક્કો મારો તું માતા ના કહેવા શું કહું તને શું થાય છે એટલું પૂછો ન આવે છે ભાઈ તું એટલું ક્યાંક સાચું દુખે છે એટલું ક્યાં ના બોલાની તું દંતારી લાવીને મિલે પેલા પેલા ના બોલું તું માતા ના કહેવા બોલે માતા બોલે મને ઓળખજો ભાઈ એ મારી ધજા લઈને આયા છે ભાઈ તમને મારો દર્શન નો મોકો નહીં મળ્યો ભાઈ શું કહું હું માતા કહું છું ભાઈ નહીં મળ્યો ભાઈ પણ માતા શું ભાઈ પણ નજર મારી હોય 100% એમના પર કાયમ માટે રહેશે હું માતા કહું છું કારણ કે હાલીને આયા છે ભાઈ અને મારા દર્શન કરો તડફડિયા મારતા હતા હું માતા કહું છું ભાઈ કે જુવામાં ત્યાં દર્શન કરીને જઈએ ભાઈ અને પણ માતા શું ભાઈ કિસ્મતમાં હોય એને જ દર્શન થાય છે ભાઈ હું માતા કહું છું અને તમે કિસ્મત મારા છો કે આ જીવામાં કદાચ બોલતી થઈ તો તમને સાંભળવા મળ્યું છે ભાઈ બાકી આજ સુધી આવડી કોઈ દાડો બોલી નહીં લે જે ભૂવા બેઠો છે ભાઈ જાપે કદાચ બિહાર બેઠો હોય તો આવડા માણસને કોઈ દાડો બોલ્યા નહીં લે જવાબ વચ્ચે કહું બોલ્યા છે ભાઈ પણ માતા શું કાંડું પકડ્યું છે બરાબર નું પકડ્યું છે લે નહીં લે અને કોક 16 દાડા પહેલા એને પાડું કાંડું તો ના છોડું લે અને મારો છોકરો છે ભાઈ મારા કીધું જ કરે છે આવું સભા વચ્ચે કહું છું કદાચ કોઈ હરી કરતો નામ વિચારીને કરજો ભાઈ હા ભાઈ કદાચ ગામનું મારું કરતો હશે ભાઈ અને તમે એને હરી કરો તો પેલા પાડી દો માતા કહું અહીંયા કોઈનું ના ચલાવું લે અહીંયા શેરનું તીર છોડવાનું આવશે લેલા ડાયરેક્ટ ચૂહી ના લેતો માતા ના કહેવું પણ એ ટાઈમ અલગ છે ભાઈ કે મારે કરવાનું નહીં થતું ભાઈ આવું માતા કહું કામ તો સારું કરવા ઉતરીશું મને પેલા સારું કરી લેવા દે મારે કોઈ કશું કરવું નહીં ભાઈ હું જોઉં છું જેટલા મારા થાય છે કેટલા બહાર રહેશે ગુલામ થઈ જવું માતા કે 18 આલમમાં રખડી ના ભાઈ પણ કોઈ હાથ માતા ના કહેવા અને 18 આલમમાં કદાચ તો ખમણ બધા બોલે નહીં તો માતા ના કહેવા શું કહું કે કદાચ 18 ની કલમ મેં એમ નામ નહીં પસંદ કરી ભાઈ 18 ની કલમ મારી છે ભાઈ કે 18 આલમમાં કદાચ ચાલવાવાળી માતા હોય ને તો હું શું હતા શું કહું કે 18 આલમમાં ખમા કહેવાવાળી માતા શું લે અને 100% કઈ છે લે શું કહું 100% કઈ ભાઈ કદાચ ભાઈ મારા સેવક કદાચ રાજા છો ભાઈ શું કહો ભાઈ કે મારો હાચો પ્રેમ કદાચ તમારા ઉપર હશે ભાઈ પણ તમારો મારા ઉપર હશે ભાઈ કદાચ મોત આવ્યો છે ભાઈ તો યમરાજ ને જો ટાપુ ના કરે પાછો ના મોકલું તો માતા ના કે પાછો ટાપુ ખવડાવું લે આજ નહીં પણ એક વરો પૈ લઈ જજે જા ભાઈ એક વરો સુધી આંગળી ના અડવા દો માતા કહું લે પણ તમારું બેલેન્સ છે એટલે કહું છું લે શું કહું તમારું બેલેન્સ બોલે છે એટલે વાત કરું છું ભાઈ બાકી અમરાજ ને પાછો હું એ ના વાળું પણ જ્યાં સુધી તમારું બેલેન્સ હશે ત્યાં સુધી એને કહી દો ભાઈ પાછો જા કારણ કે દાડો મહાદેવ ની રજા પડી છે મારા ઈ મોરતો હશે શું કહું અને ઝાપા વચ્ચે બેઠી હશે એ મોર થઈ હશે લ્યા અને ઘરમાં બેઠી છે એ વાઘ છે ભાઈ આવું માતા કહું છું કે કમ નહીં ભાઈ આ વાઘ જ છે ભાઈ પણ એક અંગત બધાય ઉતરે ભાઈ તો કોઈનું કશી ના આવે માતા કહું લે
કારણ કે ખોટું કોઈનું કર્યું નહીં સામે માતા ચઈ લડવા આવે લે માતા તો તમારી એ વાગ જ છે ભાઈ પણ ભૂવા ખોટું કરે તો શું કરવાનું ભાઈ હા ભાઈ માતા તો તમારી વાગ જ છે ભાઈ પણ તમે ખોટું કર્યું એટલે માતા વ્યાગતી નહીં ભાઈ પણ આદા થઈને બેઠો ભાઈ અને આટલી નિયમ લઈ લેતો ભાઈ કે કોઈનું ખોટું ના કરવું ભાઈ કોઈની ઈર્ષા ના કરવી ભાઈ ઈર્ષા કરમ કઈ મજા નહીં ભાઈ શું કહું અને ભાઈ 6 મહિના જવા દો કોઈની ઈર્ષા ના કરશો નિયમ લઈ લો ભાઈ મારી જ માતા તમને ના જગાડે તો માતા ના કહેવાય ભાઈ પોતાના છોકરા પુણે ના વાલા હોય ભાઈ શું કહો પોતાના છોકરા કોઈ મને એમ કે ભાઈ મને મારો છોકરો વાલો નહીં હાથ ઓછો કરે ખાલી મને ભાઈ હું તમારી માસુ લે આ કદાચ તમારા બાપ હોય તો 100 વર્ષ ના ભાઈ આ કદાચ તમારા બાપ હોય તો 80 વર્ષ ના ભાઈ 10,000 વર્ષ થઈ જાય પણ હું તમારી માસુ લે 10,000 વર્ષ થાય તો હું તમારી માસુ બાકી તમે તો 50 વર્ષ જીવીને જતા રહેશો હું માએ માસ ભાઈ શું કહું એટલે કોઈ ખોટું કોઈના કરતા નહીં ભાઈ અને આવા રહેજો ભાઈ કોઈની કોઈ દાડો ઈચ્છા ના કરતા ભાઈ જે દિવસે તમે સાચા હશો ભાઈ એ દાડે ખાલી મારા દીવા આમ જોઈને જ કામ કરતી થઈ આવું એ માટે મેં ખાલી દીવા આમ કદાચ પોતે મારા આમ જોયું છે ભાઈ એવાના મેં કામ કર્યા છે આવું એ માટે વિશ્વાસ હોવો જોઈએ વિશ્વાસ હોવો જોઈએ ભાઈ 3 દેરાની કલમ લેશ ભાઈ 3 દેરાની શું કહું 3 ની કલમ કદાચ આવી જાય ભાઈ તો માતા વચન આપું છું લે કે 18 આલમમાં જો તારી માતા તારી જોડે વિના કરું તો માતા નહીં લે 18 આલમમાંથી તારા દેરાન ગોતીને હું લાવી છે લે હું વચન આપીને દઉં છું મારો જન્મ દિવસ છે તમને કદાચ ગિફ્ટ ના આલું તો માતા ના કહેવાવ લે તો માતા આઈતી લે ભુવાના બર્થડે હું આઈતી પણ ભુવાને બોલવાની રજા નથી આલી વચ્ચે બોલતો પણ બોલવા નતો દીધો ભાઈ તો હું માતા કહું છું ભાઈ આ પેલા એનો બર્થડે હતો ભાઈ આજ મારો છો ભાઈ કહું અને આનો જેને ભાઈ સેટિંગ કરાયું છે અને જેના મોઢે પેલા નીકળ્યું હતું ભાઈ એને પેલા ખાવાની મજા કહું કોણ હતું કોઈ ખબર છે ભાઈ ત્યાં જે મારું ચિત્ર બનાવ્યું છે અને અમારી જે તારીખ કઢાઈને બેઠા છે ભાઈ અને 8-9 મહિના મેં રાહ જોરાઈ છે ભાઈ આમાં ચયો તો કોઈ ખબર છે ભાઈ અરે ચિત્ર કોઈ બનાવ્યું નહીં ભાઈ અરે પણ જેને ચિત્ર મારું બનાવ્યું છે મને માતા હું ભૂલું નહીં કોઈ દાડો એ ભલે સરપંચ નો છોકરો ભૂલી ગયો હોય ભાઈ તો માતા કોઈ દાડો ના ભૂલવો લ્યા મારા ચોપડે લખેલું હોય ભાઈ બધું આજ કદાચ આ બધું થયું છે તો સરપંચ ના છોકરા લીધે થયું છે ભાઈ કે મારો જન્મ દિવસ ઉજવવાનો કદાચ કોક ના શોખ થયો છે ભાઈ તો પેલા એને થયો તો માતા કહું છું શું કહું કે 18 આલમમાં કદાચ ખમાન મજા કરું નહીં તો માતા ના કહેવાય લે તારી વર્તા જો વેરા લાવું તો માતા લાવી જ લે ચિત્ર બતાવ તો એવું બતાવ કોઈ દાડો તે જોયું નહીં હોય ભાઈ પણ 3 ભુવાની કલમ લઈ લે પણ 3 ભુવાની કલમમાં જો કમ્પ્લીટ આવે લે તો દેરાન લાવવાની જવાબદારી મારી લે પણ કલમ કપાય ભાઈ કોઈની તો 100 મહિના રેણી કાઢીને જતા રહેજો હું માતા કહું છું ભાઈ કારણ કે તમારી સબૂતી થશે હું માતા જાતે બોલું છું ભાઈ કદાચ આ બધા ફૂલ વેર્યા છે મારા ઉપર ઇનામ નહીં વેર્યા ભાઈ એનો ભાવ સાચો છે તાણ વેર્યા છે ભાઈ એના દિલમાં એટલી જગ્યા પડી છે મારા માટે એટલે કહું છું ભાઈ હું તાપા કરું તો માતા કરું લે તમારું વ્યાજ પડી જાય તો તારી ચામુંડા જો ખાટલો ભીના કરું તો માતા નહીં લે લાવવાની મારા છે લે કદાચ કોઈ માણસ ને બર્થડે લાવો કે ધારો કે લલાન લાવો છો ભાઈ શું કહું લલાન લાવો છો બર્થડે ભગત ને લાવો છો ભાઈ તો તમે મલાઈને લાવી શકો ભાઈ કે યાદ ના ભાઈ અને કદાચ કોઈ માતા રિહાણી હોય ભાઈ તો તમારા કામ નહીં લ્યા મારા જેવાના કામ છે તારા છોકરા જોડે કદાચ લઈને આવું તો હું લઈને આવું લે હું માતા કહું છું પણ ડબ્બો લઈ લ્યો લે પણ આશાપુરાની કલમ છોડાવું પણ ચામુંડાની કલમ છોડાવું હોય પણ પેલી બેઠી મોમાઈની કલમ છોડાવું હોય તો ખમાન મજા માન લેજો ભાઈ આશાપુરા નહીં જોઈ 9-11 નહીં ચાલો ભાઈ
13 એટલે 9-11 નહીં ચાલે એમ તો કહું છું ભાઈ. હા ભાઈ કલમ કપાળી છે યાદ રાખજો ભાઈ. હવે નાકા ચામુંડા ભાઈ કલમ જોઉં છું ચેવી આવે છે ભાઈ. અરે નાખવી ના નાખવી મને ખબર છે ભાઈ. કોણ જેવું છે કોણ શું છે મને માતાને ખબર થાય બેઠી ના હોય ભાઈ. હા ભાઈ હા ધ્યાન પડે મને પજે લાગે ડોહા. આઠ દસ પડ્યું હોય ભાઈ. હા કેટલા છે કે 8-10 પડ્યું હોય ભાઈ. પણ 10 પડે તો જો ચામુંડાનો દહકો ગામમાં આવવાનો છે માતા કે ચામુંડાનો દહકો હોય 100% માતા લાવવાની શું કામ મળ્યા કદાચ કોક બોન કહી ગયું હોય ભાઈ. અરે કોક બોન મને કહી ગયું હોય ભાઈ. અરે અને મારી જોડે ના ઉપયોગ પતી જઈ લેવા. અરે માતા કહું સભાવાળો નાખે મારી હાથમાં બે કલમ એક મામાઈ. હું જે કલમ બોલું એ જ પડી જોઈએ બે કલમ માંથી તો ધર્મ આચું ભાઈ. જે વ્યાણો બધાવ કહી દઈશ ભાઈ હું બોલું એ પડવું જોઈએ ભાઈ. પાઠ પણ નાખી દો ના ફાવે તો હાથમાં એટલે રાજપત ગણો. હા વચન પડ્યું હોય ભાઈ અને હું બોલીશ હું બોલું એક પડું છું 14 હોર એક દો તા નાખો બીજું એક દાન બોલવાનું છે ભાઈ બીજા કારણ કે સાચો માણસ એટલે નહીં કપાતી. શું કહું આજ બજારમાં કહું છું ભાઈ કે સાચા ખોટા ફરક કરવામાં કરે જો માતા ના પાછી પડું લે સાચા તો બધાય છો ભાઈ એવું નહીં કહેતી ખોટા છો ભાઈ. પણ જીના કાંઠે કદાચ 13 હેડવા કર હાલ તૈયાર હોય ભાઈ તો એ ભાઈ સાવતા રાવ ભાઈ. પણ બધાને કાંઠે જો હેલ્થી ના કરું તો એ માતા નહીં ભાઈ. ભાઈ પણ આ ભાઈ ની એક કલમ પડે ને વેણ પડે 2 શબ્દ કહું લે. હા કારણ કે ખોટું કોઈ લગાડવાનું થતું નહીં લે ભાઈ. વ્યાણ પડે તો કહું બાકી કહું નહીં લે. નથી પણ ભાઈ વધારો પડ્યો હોય અને 13 ને 15 નો પડ્યો હોય નથી હાલતી નહીં ભાઈ.